વડોદરા નજીકના દશરથ ગામમાં ખાનગી શોરૂમમાં ગાડીઓના વોશિંગ કામ કરતો 42 વર્ષીય ઉમેદ ભવનભાઈ વસાવા નામના યુવાનની હત્યાની ઘટનાથી ચકચાર મચી છે. અગમ્ય કારણોસર અજાણ્યા શખ્સોએ હત્યા કરી હોવાની પ્રાથમિક આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે. પ્રાથમિક માહિતી મુજબ મૃતક ઉમેદ વસાવા ખાનગી શોરૂમમાં ગાડીઓના વોશિંગ કામ તરીકે ફરજ બજાવતા હતા. પિતાના મોતિયાના ઓપરેશન બાદ તેઓ પુત્રની જગ્યાએ ડ્યુટી પર ગયા હતા. સવારે પરિવાર તેમને બોલાવવા પહોંચ્યો ત્યારે તેઓ જમીન પર બ્લેન્કેટથી ઢાંકેલી હાલતમાં મૃત મળ્યા હતા. નજીકમાં મોટો પથ્થર પણ મળી આવ્યો હતો. બ્લેન્કેટ હટાવતા લોહીલુહાણ હાલત જોઈ પરિવાર સ્તબ્ધ બની ગયો. ઘટનાની જાણ થતાં ગ્રામજનોના ટોળા ઉમટી પડ્યા અને પોલીસે તપાસ હાથ ધરી. આ બનાવો બનતા પહેલા મૃતકના બહેનને ફોન પર જાણ કરવામાં આવી હતી. નાના ભાઈના નામથી મૃતકના બહેનને ફોન કરવામાં આવ્યો હતો અને જણાવવામાં આવ્યું હતું ઉમેદને કોઈએ પથ્થર મારીને મારી નાખ્યો છે. મૃતકના પરિવારમાં પત્ની, 2 સંતાનો તથા ભાઈ બહેનો છે. પરિવારે હત્યારાઓની ઝડપીને કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. નોંધનીય બાબત છે કે નાના ભાઈના નામથી બહેનને ફોન કરનાર કોઈ નજીકનો હોઈ શકે, જેની તપાસ પોલીસ દ્વારા તેજ કરવામાં આવી. આ ઘટના વખતે નાનો ભાઈ નોકરી પર હોવાની પોલીસને કબૂલાત કરી. મરણ પામેલ કોણ છે તમારા? મારા ભાઈ છે. અને શું બનાવું? હા, નોકરી કરતા હતા. મારા પપ્પાને ઠેકોને એવા આવતા હતા. મારા પપ્પા નોકરી કરતા હતા એટલે પપ્પાનું ઓપરેશન કરાયું છે એટલે એવા 2 દિવસ હું આવે છે. બરાબર. એવું કહેવાય કે તમને કોઈ ફોન કરીને જાણ કરી હતી? હા, મને કોઈ ફોન કરીને જાણ કરી તો એવું કીધું કે તું જલ્દી આય, ટીનાભાઈ કોકે મારી નાખ્યા છે અને માથું બાથું બધું ચીબી નાખ્યું છે અને હું સૂર્ય બોલું છું એટલું કીધું મને. મારા નાના ભાઈનું નામ આવ્યું એવું છે. પછી એનો ફોન જ કાપી નાખ્યો.